અમેરિકામાં વૈજ્ઞાનિકો બધા ભેગા થયા અને આ બોડી નો આંકડો માંડ્યો કે આંખની એટલી કિંમત, વાળની એટલી કિંમત. આ બાલાજીમાં વાળ વેચાય છે, એ બધા છાપામાં આંકડા આવે છે, તમે જોતા સાંભળતા હશો. તો વાળની એટલી કિંમત, આ મગજની એટલી કિંમત, જીભની એટલી કિંમત, નાકની આટલી કિંમત, દાંતની આટલી કિંમત, સ્વર પેટી અને અન્નનળીની આટલી કિંમત, ફેફસાની આટલી કિંમત, લીવરની આટલી કિંમત, હૃદયની આટલી કિંમત. એમ અમેરિકાના વૈજ્ઞાનિકો ડોલરમાં બધા આંકડા લખ્યા. તો આંકડો છેલ્લે આવ્યો, પગના નખ સુધીની કિંમત અંકાઈ ગઈ. આ બનેલી દ્રષ્ટાંત નથી દેતો, બનેલી ઘટના સત્ય કહું છું. વૈજ્ઞાનિકોએ જે આંકડા ડોલરમાં મૂક્યા, એ આંકડાનો પાછો ટોટલ કર્યો તો એક છગડો ને 15 મીંડા અમેરિકી ડોલર. હવે 15 મીંડા એટલે કેટલી રકમ થઈ? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, પછી ઈ ખર્વ એની માથે ગઈ. સંઘ ને મહાસંઘ ને એમાં ગઈ 21 મીંડા. એક છગડો ને 21 મીંડા. હા, એક છગડો ને 15 મીંડા. અને આ સ્વામિનારાયણ મંદિરમાં આંકડો લખ્યો છે કે એક છગડો ને 15 મીંડા અમેરિકી ડોલર આ બોડીની કિંમત છે. એવું વૈજ્ઞાનિકો, અમેરિકાના વૈજ્ઞાનિકોએ તારણ કર્યું છે. એ સ્વામિનારાયણ મંદિરમાં આ બોર્ડ છે પ્રમાણ સાથે. હવે એ એક છગડો ને 15 મીંડાનો જે આંકડો આવે એને પાછું ભારતની કરન્સીમાં ટ્રાન્સફર કરવો, એટલે એને પ્લસ એક છગડો ને 15 મીંડા ગુણ્યા ડોલરનો શું ભાવ લે છે? 45. હા, એને ગુણ્યા 45. પાઉન્ડનો 75 રૂપિયા, ડોલરના 45. હું એવું માનું છું કે અંદાજે 45 રૂપિયા જેવો ભાવ છે. આમાં ધંધો ડોલરનો અને પાઉન્ડનો કરતા હશે ને બરાબર આંકડાની ખબર હશે. હા, પણ અંદાજે રાઉન્ડ ફિગર 45 રૂપિયા આપણે ગણીએ તો એક છગડો ને 15 મીંડા ગુણ્યા 45. જે આંકડો આવે એ તમારું કેલ્ક્યુલેટર લઈને ઘરે તમે આ મથજો અને પછી તમે ગાંડા થઈ જાઓ. આવડી મોટી કિંમત આ શરીરની, આટલી ભગવાને કિંમત આપી એ તો ઠીક છે, પણ ગોડ ગિફ્ટ બિલકુલ મફત. આ રિલાયન્સ ને એસઆર ને બધી ફેક્ટરી ખાલી આ શરીર કરતા એ ફેક્ટરીની કિંમત નાની છે. એક વ્યક્તિને આવડી ફેક્ટરી આપી દીધી બિલકુલ મફત. અને તમે હું એમ કહી કે મારું કોઈ નથી, હું ગરીબ માણસ છું. સાહેબ, દ્વારકા વાળો રડે, આવડી મોટી ફેક્ટરી મફત દઈ દીધી. અને તમે મેં થેન્ક યુ ન કીધું કોઈ દિવસ. કોઈ પેન સાઇન કરવા માટે આપે તો થેન્ક યુ કહીએ, કોઈ પાણીનો ગ્લાસ ભરી દે તો થેન્ક યુ કહીએ, હે, કોઈ બેસવા માટે જગ્યા આપે તો થેન્ક યુ કહીએ, કોઈ શરબત કે કોઈ આઈસ્ક્રીમ આપે તો થેન્ક યુ કહીએ. આવડી મોટી ફેક્ટરી આપી ભગવાને, એક વ્યક્તિને આવડી મિલકત. પાછા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એટલા બધાને આવડી ફેક્ટરી ફ્રી ઓફ. અને તમે મેં કોઈ દી દ્વારકાધીશને એમ ન કહ્યું થેન્ક યુ માય ગોડ, થેન્ક યુ, તમે મને આટલી બધી મદદ કરી. કલ્પના તો કરો કેટલી ભગવાને આપણે કેટલું ધ્યાન રાખ્યું. તો ના નહીં જાય. એટલા માટે મને બહેનોમાંથી વાત આવી ને ભાઈઓમાંથી વાત આવી કે આ રાખું છું ને કીર્તાલ, એટલે એમ કે ગાદીની જરૂર નથી, પણ મને આ ટેવ છે. બરાબર છે બધું, એટલે તમે ટેન્શન ન લેતા. અહીંયા છે ને જગ્યા સાંકડી હોય એટલે તકિયા ને એ બધું ફાવે નહીં. આ કીર્તાલ બે કામ કરે, ટેકોય દે ને વગાડાય. તો ભગવાને તમને ને મને જીવન આપ્યું છે, તો આવો. આ પદ તો બહુ લાંબુ છે, પણ આપણે માત્ર 2 જ લીટીમાં ભગવાનને થેન્ક યુ કહીએ. આજ આપણે યાદ આવ્યું છે કે ઓહો, આવડી મોટી ફેક્ટરી ભગવાને આપને આપી અને હું એને થેન્ક યુ કહેતા ભૂલી ગયો. કોઈ પાણી ભરીને આપે તો થેન્ક યુ કહીએ, ભગવાને જીવન આપ્યું અને હું એને થેન્ક યુ કહેતા ભૂલી ગયો. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ. હું દેખું વારે
વારે રે હે શ્રીનિવાસ હું દેખું વારે વારે રે હે શ્રીનિવાસ મેં જે માંગ્યું તે આપ્યું દુઃખ પડતા પહેલા કાપ્યું મેં જે માંગ્યું તે આપ્યું દુઃખ પડતા પહેલા કાપ્યું શું શું તે સંભાળું રે હે શ્રીનિવાસ એ શું શું તે સંભાળું રે હે શ્રીનિવાસ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ મેં જે માંગ્યું તે આપ્યું મેં પત્ની માંગી તો તે પત્ની આપી મેં છોકરાઓ માંગ્યા તો છોકરાઓ આપ્યા મેં ઘર માંગ્યું તો તે ઘર આપ્યું મેં વાડી માંગી તે મને વાડી આપી હા મેં ફેક્ટરી માંગી તે મને ફેક્ટરી આપી મેં કારખાનું માંગ્યું તે મને કારખાનું આપ્યું મેં દુકાન માંગી તે મને દુકાન આપી ભગવાને લાડ તો જો લડાવ્યા જે માંગ્યું તે મને આપ્યું જે માંગ્યું તે આપ્યું તારો ઉપકાર છે અને પાછું બધું આપ્યું તો ખરી ને પાછું આપણું 50% કરતા વધારે કામ ઈ કરી દે આ બધું આપી દીધું અને 50-60% કામ પાછું આપનું ઈ કરી દે કઈ રીતે તો કે જોજો સાંજે આ જમી લઈ આપણે ને ઉઠાડે ઈ હુઈ જવાનું કામ આપણું છે જમીન હુઈ જવું હુવાનું કામ આપણું ઉઠાડવાનું કામ આપણું નથી તો ઈ ઉઠાડે છે ને એટલે આપણે ઉઠીએ બાકી ઘણી જગ્યાએ ખરખરે જાય ત્યારે નથી કહેતા કે હાંજે હુતા ઈ હુતા પછી સવારે ન ઉઠા હા ઈ તો ઈ ઉઠાડે ને હાથ પકડીને હાલ મારો દીકરો સવાર થઈ ગયું ત્યારે ઉઠીએ નહીતર સુતા પછી ઘણા ઉઠા નથી અને બીજું એમાં મહત્વની બાબત કે રાત્રે માણસ હોઈ જાય ને ત્યારે એને કોઈ પણ જાતની ચિંતા હોય ને તો ઊંઘ ના આવે આ મારી પત્ની છે આ મારો દીકરો છે આ મારી દીકરી છે મારી પાસે આટલા રૂપિયા છે હું આટલો મોટો માણસ છું મારી પાસે આટલા વીઘા વાડી છે આટલી ફેક્ટરી છે આટલી દુકાન છે આટલા રૂપિયા રોકડા છે આટલું સોનું છે હું આટલો મહાન માણસ છું આમાંથી કાંઈ પણ જો યાદ રહે ને તો ઊંઘ ના આવે આ સીધો નિયમ વિજ્ઞાનનો એ બધું ભૂલી જાય અને કાંટો જીરો ઉપર આવી જાય બધું ભૂલાઈ જાય વિસ્મરણ થઈ જાય તો જ નીંદર આવે અને દરરોજ રાત્રે વિસ્મરણ થઈ જાય હું કોણ છું એ ભૂલાઈ જાય એટલે તરત ઊંઘ આવી જાય હવે મારો પ્રશ્ન એ છે જે ભૂલાઈ જાય છે તો એ જાય છે ક્યાં ભૂલાઈ જાય છે તો એ કઈ જગ્યાએ જાય છે એ જે બધું ભૂલી જાય છે ને ભગવાન આંખો ભરીને ઊભો રહી આપણી ખાટલાની પથારી પાસે કે આ ભાર હું તને લઈ લઉં મારો દીકરો સુઈ જાય પછી સવારે જેવા ભગવાન ઉઠાડે ને એટલે તરત જ પાછી આ જવાબદારી આપી દે કે લે આ બધું તારું અને સવારે યાદ આવી જાય કે આ મારી ઘરવાળી છે આ છોકરો મારો છે આ મિલકત બધી મારી છે આ દસ્તાવેજ બધા મારા છે એ સવારે યાદ આવી જાય અને જો યાદ ના આવે અને ભગવાન એ બધું એની પાસે રાખે તો ઘરવાળી ચા લઈને આવે પાણી લઈને આવે એટલે તરત જ આપણે હાથ જોડીને કહી કે આવો જય શ્રી કૃષ્ણ ક્યાં ગામથી આવો છો શું કરવા આવ્યા છો કારણ કે ઓલું વિસ્મૃતિ થઈ ગઈ ખબર નથી આ મારી ઘરવાળી છે આ મારા છોકરા છે આ મકાન મારું છે ખબર નહીં એ ખબર આપે છે દ્વારકાનો નાથ તો એને થેન્ક યુ કહો મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનનો આભાર માનો થેન્ક યુ માય ગોડ તે મને આટલું બધું સુંદર જીવન આપ્યું છે હું તને કેમ ભૂલું એ મારે માટે પવન પ્રભુ મોકલે
આહા ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ અને એ પાછા વૃક્ષ લઈ લઈએ, વૃક્ષ એ બનાવે. કેવી સાયકલ બનાવી, દરિયો બનાવ્યો, એમાં ખારું પાણી એ પાછું વળી બાષ્પીભવન થાય, વાદળા થાય, મીઠું થઈને વરસે, ઓવરફ્લો થઈ જાય, જેટલું પાણી જોઈએ એટલું લઈ લઈએ પાછું હળહળ કરતું દરિયામાં વયું જાય. કેવી સાયકલ બનાવી. પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે, પછી આ જગ ચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં હશે. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવો હશે, ઈ કોસ હાકનાર ખેડૂત ઉભો ક્યાં હશે. ઈ છેતરે નહીં કોઈને છેતરાય નહીં, અબજોનો આડત્યો દિશે આ સૌના હિસાબ ચૂકવે કહો ઈ શેઠિયો કેવો હશે. કોઈને છેતરે નહીં, કોઈથી છેતરાય નહીં, હિસાબ બરાબર રાખે. તો એને થેન્ક યુ કહીએ ભગવાનને આપણે, જેને મનુષ્ય અવતાર આપ્યો છે. તો દ્રૌપદીનો સ્વયંવર રાખ્યો પાંચાળમાં, અને પાંચાળમાં આ બ્રાહ્મણો છે એ બ્રાહ્મણનું રૂપ લઈને, પાંડવો બ્રાહ્મણની ઘરે રહેતા હતા, એ બ્રાહ્મણના રૂપે પાંચાળમાં ગયા. અને ત્યાં રાજા મહારાજાઓ ભેગા થયા. કોઈએ મત્સ્ય વેધન કર્યું નહીં, કોઈ ધનુષ ઉઠાવી ન શક્યું. ત્યારે અર્જુને મત્સ્ય વેધન કર્યું. ભગવાન કૃષ્ણની સહમતિથી દ્રૌપદીએ જયમાલા અર્જુનને પહેરાવી અને પછી ત્યાં ખાતરી થઈ કે આ બ્રાહ્મણો નથી, આ તો પાંડવો છે. એ વાત પ્રસરી ગઈ અને દ્રૌપદી અને અર્જુનના વિવાહ થયા. પછીની એક કથા એવી છે કે પાંચેય ભાઈઓ દ્રૌપદીને, અર્જુન દ્રૌપદીને લઈને આવતા હતા. ભાઈઓ ખુશ થયા, ઉત્સવ મનાવતા હતા. એ પાંચેય ભાઈઓ દ્રૌપદીને લઈ અને કુંતા પાસે આવતા હતા. કુંતાએ કહ્યું કે સરખો ભાગ પાડી લઈ લ્યો. એટલે દ્રૌપદીને 5 પતિ થયા. આવી કથા છે. તો આવું કેમ બન્યું? 5 પતિ અને પાછી સતી, આવું કેમ બન્યું? ત્યારે દ્રૌપદી આ પ્રશ્ન કૃષ્ણને પૂછ્યો છે કે મારા ઉપર આવું કેમ, આવો યોગ મારો કેમ, આવા લેખ મારા કેમ? ત્યારે કૃષ્ણ પરમાત્માએ દ્રૌપદીના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, કૃષ્ણે ધર્મની બેન બનાવી છે. અને મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે બેન, તારા ભૂતકાળને યાદ કર, ગત જન્મને યાદ કર. તારો ગયો જન્મ તે સાધના કરી હતી અને સાધનામાં તે એવું માંગ્યું હતું કે મને ધર્મરાજ જેવો પતિ મળે, નીતિ નિયમમાં ખુદ ધર્મ જેવો હોવો જોઈએ, આવો મને પતિ મળે. આ જગતમાં બળવાનમાં બળવાન વાયુ જેવો હોવો જોઈએ, એવો મારો પતિ. શૌર્યમાં ઇન્દ્ર જેવો હોવો જોઈએ, એવો મારો પતિ મળે. જ્ઞાનમાં દેવ બૃહસ્પતિ જેવો હોવો જોઈએ, આવો મને પતિ મળે. સ્વરૂપમાં અશ્વિની કુમારો જેવો હોય, કામદેવો જેવો હોય, જેનાથી કોઈ સ્વરૂપમાં ન હોય, આવો મને પતિ મળે. ત્યારે કૃષ્ણએ દ્રૌપદીને એનો સંદેહ દૂર કરવા માટે કહ્યું કે બેન, એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણ ન હોય, એટલે તે 5 વરદાન માંગ્યા હતા, એટલે તને 5 પતિ સાથે તારા વિવાહ. તારું પહેલું વરદાન, મારો પતિ ધર્મ રાજા જેવો હોવો જોઈએ. આ યુધિષ્ઠિર ધર્મનો પુત્ર છે, ધર્મનો પુત્ર છે. મારો પતિ બળવાન વાયુ જેવો હોવો જોઈએ, આ ભીમ વાયુનો દીકરો છે. મારો પતિ ઇન્દ્ર જેવો હોવો જોઈએ, આ અર્જુન ઇન્દ્રનો દીકરો. અશ્વિની કુમારોના સહદેવ અને નકુલ. સ્વરૂપની તારી ઈચ્છા હતી, રૂપવાન ને નમણા હોવા જોઈએ, સ્વરૂપવાન હોવા જોઈએ, તો સાક્ષાત કામદેવ જેવો. આ 5 વરદાન એ એક વ્યક્તિમાં સંભવ નથી, એ પાંચેયમાં ભેગા થઈ અને આ વરદાન પૂરા થાય છે. માટે તને 5 પતિ. 5 પતિને દ્રૌપદી પરણે છે. અને પછી હસ્તિનાપુરમાં સમાચાર મળ્યા કે પાંડવો જીવિત છે. એ જીવિત શબ્દ સાંભળ્યો ને ભીષ્મ દોડ્યા છે. ભીષ્મને આનંદ થયો. વિદુર પાસે ગયા, મેં સમાચાર સાંભળ્યા છે કે લાક્ષાગ્રહમાં જે પાંડવોને બાળી નાખવામાં આવ્યા, આપણે તો અહીં હસ્તિનાપુરમાં એનું શ્રાદ્ધ વિધિ કરી નાખ્યું, પણ એ તો જીવે છે.
ત્યારે વિદુરે કહ્યું મને ખબર છે એ મૈરા જ નથી તો જીવનનો પ્રશ્ન ક્યાં છે? આ બધું હું જાણું છું. ત્યારે ભીષ્મએ કહ્યું કે વિદુર મારાથી ભેદ રાખ્યો? ત્યારે વિદુરજી હાથ જોડીને કહ્યું કે હું મંત્રી છું અને ભેદ રાખવો રાજનીતિ એ મારું કામ છે. મારી આખી યોજના માયરી જાય એટલા માટે મેં આ ભેદ રાખ્યો છે. દુર્યોધનની કપટના મૂળ કેટલા ઊંડા છે એ જાણવા માટે મેં આ ભેદ રાખ્યો છે. બાકી પાંડવો મૈરા જ નથી. લાક્ષાગ્રહમાં દુર્યોધનને બાળી નાખવા તૈયાર થયો ત્યારે મેં ભયરું અગાઉથી તૈયાર કરાવ્યું છે. તો એને હવે વાજતે ગાજતે લઈ આવો. ભીષ્મની આજ્ઞા થઈ. ધૃતરાષ્ટ્રને ખબર પડી કે મારા છોકરાઓ જીવતા છે એટલે સારું લાગે બધાને, એટલા માટે એ એનું વાજતે ગાજતે સ્વાગત કર્યું. 5 પાંડવો માં કુંતા અને દ્રૌપદી એને પ્રણામ કરે છે. ધૃતરાષ્ટ્ર બધાને આશીર્વાદ આપ્યા. દુર્યોધનને સારું ન લાગ્યું. પણ હવે પ્રશ્ન પાછો મૂળ ઉભો રહ્યો કે પ્રથમ યુધિષ્ઠિર યુવરાજ હતા, એનો કાંટો કાયમી કાઢી નાખવા માટે યુવરાજ પદ મને મળે, દુર્યોધને કહ્યું. એટલે તો એને ખલાસ કરવા માટે, એને ખતમ કરી નાખવા માટેનો પ્લાન હતો. એ ખતમ થઈ ગયા એટલે દુર્યોધનને રાજગાદી મળી, યુવરાજ પદ. હવે પાંડવો મર્યા નથી, પાછા આવ્યા, તો હવે યુવરાજ પદ પાછું યુધિષ્ઠિરને મળે? પ્રશ્ન વરી વિકટ ઉભો થઈ ગયો. તો દુર્યોધને કહ્યું કે મારી પાસેથી યુવરાજ પદ લઈને જો યુધિષ્ઠિરને આપ્યું, એને બાપને ધમકીમાં આપી કે જો પાછું યુવરાજ પદ તમે એને આપ્યું તો હું આપઘાત કરી નાખીશ. આ છોકરો વારે વારે બાપને આપઘાતની ધમકી આપે. એક જ વખત ધૃતરાષ્ટ્રએ જો છોકરાને એમ કીધું હોત કે તું આપઘાત કરી મને મંજૂર છે, તો આ 1,00,000 શ્લોકનો ગ્રંથ ન રચાત, તો આ મહાભારત ન થાત, તો લાખો માણસોની લોહીની નદીઓ ન વહાય. પણ પુત્રનો મોહ, પુત્ર મોહ, વારે વારે છોકરો બાપને આપઘાત કરવાની ધમકી આપે. બાપ દીકરો ટ્રેનમાં જતા હતા ને, તો છોકરો જે વસ્તુ વેચાય ને એ છોકરો બાપને એમ કે આ મને લઈ દો, બાપ ના પાડે એ વસ્તુ ન ખવાય, બેટા શરદી થઈ જાય, તો છોકરો એમ કે લઈ દે નહીતર કહી દઉં. એ કહી દઉં એમ કે ને એટલે બાપ ખિસ્સામાં હાથ નાખીને સીધે સીધું એ વસ્તુ લઈ દી. પછી જી વસ્તુ આવે, ખાવાની આવે, રમકડા આવે, કોઈ માણસ અંદર ચડ્યું નથી, છોકરાએ કીધું નથી કે મને લઈ દે, બાપ ના પાડે, છોકરો એમ કે લઈ દે નહીતર કહી દઉં. એ કહી દઉં શબ્દ કે ને બાપ તરત લઈ દે. પછી મુંબઈ પહોંચ્યું ને ત્યાં સુધીમાં બાપને ખંખેરી નાખ્યો છોકરાએ, ખિસ્સામાં કઈ પૈસા રહેવા નથી દીધા. એક જાગૃત પેસેન્જર હતો ને એને એટલું કીધું કે મહોદય એક પ્રશ્ન પૂછું? બોલો ને. આ તમારો દીકરો છે? મુસાફરે કહ્યું આ તમારો દીકરો છે? બાપે કહ્યું હા મારો દીકરો છે. તો તમને એક પ્રશ્ન પૂછું કે જ્યારથી તમે ટ્રેનમાં બેઠા ત્યારથી છોકરો બધી વસ્તુ માંગે, તમે ના પાડો એટલે છોકરો એમ કે લઈ દો નહીતર કહી દઉં. ઈ કહી દઉં શબ્દ છોકરો બોલે ને તરત તમે વસ્તુ લઈ દો. ઈ કહી દઉં છે હું? મુંબઈ સુધી મારો મેળ ન ખાધો, ઈ કહી દઉં શું છે? એટલે એ બાપે એટલું કીધું કે એમાં ભૂલ મારી છે. આ છોકરો હકીકતે ડબલ ઉંમરનો મોટો છે, ઠીંગણો છે ને તો દેખાતો નથી, એટલે મેં એની અડધી ટિકિટ લીધી. એ છોકરાને ખબર પડી ગઈ કે મારા બાપે અડધી ટિકિટ લઈ દીધી. છોકરો હકીકતમાં મોટી ઉંમરનો છે પણ નાનો દેખાય એટલે મેં એમ કીધું કે અડધીમાં હાલશે. એટલે એ છોકરો મને બ્લેકમેલ કરે છે. કોઈ પણ વસ્તુ માગે ને એમ મને પૂછે કે લઈ દે નહીતર કહી દઉં. એ કહી દઉં એ ઓલા ગાર્ડને કહી દઉં, એમ ટીટીને કહી દઉં કે મારા બાપે ખોટું કર્યું છે ને અડધી ટિકિટ લીધી છે એટલે મને દંડ થાય. આ છોકરો એમ કહી દઉં. આપણે ખોટું કરીએ ને એટલે છોકરા બ્લેકમેલ કરે, સમજાય છે? પણ ખોટું ક્યારેક ન કર્યું હોય તો કોઈ ભય નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ઉપાધિ. વારે વારે છોકરો ધમકી મારે દુર્યોધન કે હું આપઘાત કરીશ, અને ધૃતરાષ્ટ્ર આ બધું સહન કરે. દીકરો આપઘાતની ધમકી મારે ને બાપ બધું સહન કરે. તો હવે કરવું શું? ધૃતરાષ્ટ્રએ કહ્યું તો હવે કરવું શું? યુધિષ્ઠિરને યુવરાજ પદ આપવું પડે.
દુર્યોધને કહ્યું કે યુવરાજ પદ યુધિષ્ઠિરને હવે આપો તો હું આપઘાત કરું. એટલે ધૃતરાષ્ટ્રએ નિર્ણય કર્યો કે તો સંપત્તિના 2 ભાગ કરો. તમે દિલ્હી ગયા છો ક્યારે? દિલ્હીમાં યમુનાજી છે. યમુનાના 2 ઘાટ છે, પૂર્વ અને પશ્ચિમ. એમાં જે પૂર્વનો ભાગ છે ને એ હું મારા દુર્યોધનને આપું છું, અને પશ્ચિમનો ભાગ છે એ હું પાંડવોને આપું છું. અને સ્થિતિ એવી છે કે પૂર્વના ભાગમાં રોશની છે, એની જમીન સપાટ છે, રસકસથી ભરેલી છે, નગર ત્યાં વસેલું છે હસ્તિનાપુર. અને પશ્ચિમ ભાગ છે જે ઈ ખડપાણા ને ખાખરા છે, ત્યાં ધારું ટેકરા છે, ત્યાં ઝાડવા છે, અને ત્યાં અવ્યવસ્થિત જમીન છે, ત્યાં 100 વીઘાનો પટ્ટો નથી સીધો, રસકસથી ભરેલી જમીન નથી, ખડપાણા ને ખાખરા છે, ત્યાં રસહીન ધરા અને પહાડો છે. આ પાંડવોને ભાગ આપી દીધો. દુનિયાની દ્રષ્ટિએ કેવા થાય કે મેં મારા ભાઈના છોકરાઓને અડધો ભાગ આપ્યો. એ બસ મિલકતની ભાગ બટાઈ થઈ. એ 5 પાંડવોને કીધું કે તમે તમારા સ્થાને જતા રહ્યો. એ 5 પાંડવો માં કુંતા અને સતી દ્રૌપદી યમુનાના પશ્ચિમ ભાગમાં આવે છે. આ જોઈને ભીમ ખડખડાટ હસી પડ્યો કે કુંતા સુતોને છત્રનો વિભ્રમ હતો. એને એમ કે હવે કોઈ યુદ્ધ નહીં, હવે કોઈ અશાંતિ નહીં, હવે પરમ શાંતિ, હવે કોઈ માથાકૂટ નહીં, હવે કોઈ તકલીફ નહીં, હવે શાંતિથી જીવન પસાર કરશું. કેવડું મોટું યુદ્ધ થયું પણ હવે શાંતિ મળશે એવું વિચારીને જ્યાં સિંહાસન ઉપર ચડવા ગયા ને ત્યાં પૂર્ણાહુતિ થઈ ગઈ. પગ હેઠે હિમાલય હતો, જવાનો વારો આવી ગયો. પરીક્ષિતને રાજ્ય ગાદી સોંપી અને પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. એ સમય આવી ગયો. તો કહેવાનો અર્થ મારો કે હવે અંતમાં દ્રૌપદી નાભીથી સ્તુતિ કરે છે ભગવાન કૃષ્ણની. ભગવાન આવે છે અને દ્રૌપદીની રક્ષા કરે છે. કોઈએ દ્રૌપદીની રક્ષા ન કરી, ભગવાન આવીને રક્ષા કરી. બધાય જ્યારે ફેંકી દે, કોઈ સામું ન જોવે. આપણો પરિવાર આ સમજાય છે. ગજેન્દ્ર મોક્ષની કથા બહુ સરસ છે. એ ગજેન્દ્ર મોક્ષની કથા હકીકતે હાથીની નથી. ગજેન્દ્ર એટલે આ જીવ. અને મગરનું હાથીનું યુદ્ધ થયું ને, અને હાથી તણાવા લાગ્યો ત્યારે હાથણી અને એના છોકરાઓ એ બધા એને ખેંચવાનો કોશિશ કરી, પણ પછી ખેંચી ન શક્યા. ત્યારે એને છૂટો મૂકી દીધો, ધક્કો મારી દીધો. આ તમારી મારી આ દશા છે. પત્ની બાળકો નફરત નથી શીખાડતો, ખૂબ પ્રેમ કરો, પણ તમારી ફરજમાં જે કાંઈ આવે એ ફરજ પૂરી કરી પછી ન્યુટ્રલ થઈ જાઓ. આ તો આમ જ હોય. પત્ની પુત્ર, પુત્ર વધુ, દીકરી જમાય એ રાસમંડળની જેમ ફરતા ખાટલામાં ઊભા હશે અને વારે વારે આપને એમ કહેશે કે તમારા માટે અમે જીવ આપી દઈ, પણ કોઈ આપ્યો? એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. તન મન ધન ના બીજું પદ એના જેવું છે. તલને પીસતી આ ઘાણી ઘૂમ્યા કરતી, એ ઘાણી ઘૂમ્યા કરતી. અજ ભવ સાગર નો એ નહીં ભરોસો, કहीं ઓટ કहीं ભરતી. પછી લેણું દેણું ઈ લખ્યું લલાટે, ઈ લેણું દેણું એ લખ્યું લલાટે. અહીંનું અહીં દેવાનું રે. જાનકીનો નાથ પણ એ જાણી રે શક્યો નહીં,
કાલે સવારે શું થવાનું, કાલે સવારે શું થવાનું. એકલા આવ્યા છીએ, એકલા જવાના. આપણે એકલા અને કીર્તાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. એ તો બધું કહે અમે તમારી સાથે આવવાના, પણ જ્યારે સમય આવે ને ત્યારે હાથણીએ ને હાથીના બચ્ચા મદનની આવે, બાપને ધક્કો મારી દીધો. આ કથા એ કહેવા માંગે છે કે પત્ની કે માતા કે પિતા કે ભાઈ કે પરિવાર કે કુટુંબ કે સંપત્તિ કાંઈ સાથે આવવાનું નથી. આપણે એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે. તૈયારી રાખો. આ ગજેન્દ્ર મોક્ષની કથા એ કહેવા માંગે છે. તો અહીંયા દ્રૌપદી ને કોઈ સહકાર, કોઈ બચાવી ન શક્યું. આવા મહારથીઓ છે, અતિરથીઓ છે, કોઈ દ્રૌપદીની રક્ષા ન કરી શક્યું. છેલ્લે દ્રૌપદીએ ભગવાનનો પુકાર કર્યો ને ભગવાન આવી અને દ્રૌપદીના ચીર પૂર્યા. હવે દ્રૌપદીના ચીર શું કામ પૂર્યા? તો વેદવ્યાસજીએ કલમ ઉઠાવીને લખ્યું કે એની પાછળનો એક ઇતિહાસ છે. દ્રૌપદીના વસ્ત્રો ભગવાને એટલા માટે પૂર્યા, હિસાબ કિતાબના ખેલ છે આ બધા. દિયા દંડ શ્રી કૃષ્ણને કિયા ખંડ અભિમાન. રાજસુ યજ્ઞમાં જ્યારે શિશુપાલને ભગવાને સુદર્શન ચક્ર ચડાવીને માર્યો અને આંગળીમાંથી સુદર્શન ચક્ર સન્નાટા સાથે છૂટ્યું, ત્યારે ભગવાનની આંગળીમાં જરા લોહી નીકળ્યું. અને ત્યારે ભગવાનની રાણીઓ બાજુમાં ઊભી હતી, કોઈ પાટો ન બાંધ્યો. ધર્મની બેને સન્નાટા સાથે સાડી તોડી નાખી અને કૃષ્ણને પાટો બાંધી દીધો. આંચલ ચીરે ઓલી દ્રૌપદી અને બાંધ રહે ભગવાન. દ્રૌપદીએ સાડીનો છેડો ફાડ્યો અને ભગવાનને પાટો બાંધ્યો. પણ ભગવાનને પાટો જ્યારે બાંધ્યો ને પછી ભગવાન દ્રૌપદી સામે જોવે છે ને વેદવ્યાસજી લખે છે કે પ્રેમાચલ મેં બંધ ગયે. ભગવાન બંધાઈ ગયા પ્રેમના બંધનમાં અને વચન દિયા ફિર આ. ભગવાને વચન આપી દીધું, માગ બેગ ઈસ ઋણ કે ભુગતાન કો જગ ના સકેગા. આ ઋણ ને કોણ સમજી શકે? આ બેન ભાઈ ના ઋણ ને કોણ સમજી શકે? આ ઋણાનું બંધન હતા. અને કવિઓ તો એમ કે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે સુદર્શન ચક્ર વખતે લોહી નીકળ્યું એ અમને ખબર નથી, પણ વાણી તો એમ કે છે, ભક્તો તો એમ કે છે કે અમને તો એવી ખબર છે કે મારો ભગવાન એક વખત વાડીએ શેરડી ખાવા ગયો હતો અને હાથમાં એને પાડી લાગી અને વાલા મારો વાલોજી ગયા તારે સરખી સાહેબી સાથે શેરડીનો સાતો રે ઢોલ તારે પાડી બેઠી હરીના દ્વારકાથી જીતુભાઈ હાસ્ય કલાકાર એ આવી ગયા છે અને દીપકભાઈ દમસાણિયા, એમના નાના ભાઈ રાજુભાઈ દમસાણિયા અને સમસ્ત દમસાણિયા પરિવાર તથા સમસ્ત ફલ્લા ગામના બધા કાર્યકર ભાઈઓ એ આ વ્યાસ તથા વ્યાસપીઠ પણ એ બધા જીતુભાઈ દ્વારકાવાળાને આવકારે છે. આપનું સ્વાગત હો, જય હો. અને આજે હું એવું માનું છું કે જીતુભાઈ દ્વારકાવાળાનો આજે આ કથામાં પ્રોગ્રામ છે રાત્રે 9 વાગે. તો આ પ્રોગ્રામમાં બધાય વધારેમાં વધારે સંખ્યામાં આ તો કથા છે અને કથાનું જ્ઞાન છે ને, એ કથાનું જ્ઞાન સારું પણ ભેગું જીવનમાં રિલેક્સ
હાંસી પણ જોઈએ જેનાથી દર્દ ન થાય, એટલે માણસ હળવો થવો જોઈએ. તો બહુ સરસ જીતુભાઈ કાર્યક્રમ આપે છે. તો આજે બધા એનો લાભ લેવા માટે આવજો. રાત્રે 9 વાગ્યાનો કાર્યક્રમ ચાલુ થશે. સંક્ષિપ્ત શેષ કથા બાકી રહી ગઈ છે, એ કથાને આપણે વિરામ આપીએ. 20 મિનિટની કથા બાકી છે. આવો 6 વાગે કથાને વિરામ આપશું. તો અમારા ભક્તજનો તો ભગવાનને લાડ લડાવતા એમ કહે છે કે અમે તો એવું સાંભળ્યું છે કે એક વખત હરી શેરડી ખાવા ગયા અને મારા વાલાને હાથે લાગી શેરડીની ફાંસ અને દ્રૌપદીએ પાટો બાંધ્યો. પણ પ્રેમ ઘટના જે બની હોય, પણ વેદ વ્યાસજી તો એમ કહે છે કે પ્રેમાંચલ મે બધ ગયે, મારો નાથ પ્રેમના બંધનમાં બંધાઈ ગયા. પછી વચન દિયા ए फिर आज इस ऋण के भुगतान को ए जग ना सकेगा. ભગવાને દ્રૌપદીને વચન આપ્યું છે, જમા રાખ્યું છે. શું કામ? બેને પાટો બાંધ્યો. બેનની ઘરે આપણે જમવા જાય, જો ઘણા લોકો બેનની ઘરે જમતા નથી, ખબર છે તમને? અમુક જ્ઞાતિમાં એવો ખાસ કરીને લોહાણામાં દીકરીના ઘરનું જમે નહીં. પણ હું મારે જ્યારે જ્યારે કથા લોહાણામાં હોય તો હું એમ કહું બધાને કે તમારે દીકરીના ઘરે જમી લેવું. તો મને એમ કે આવું કેમ કહો છો? અમે તો રઘુવંશીઓ છીએ, અમારે દીકરીને દેવાનું હોય, લેવાનું ન હોય. મેં કીધું એ બરાબર છે, તમને દોષ લાગે એની જવાબદારી મારા ઉપર. તમારી ઘરે જે દીકરીએ અવતાર લીધો, મારી પાસે અત્યારે સમય નથી, પણ સાહેબ એક વાત કરું ને તો આ જગતના પ્રેમના પ્રકાર કેટલાય બધા છે. પતિ અને પત્નીનો ઈ એક જાતનો પ્રેમ છે, મિત્ર મિત્રનો એક જાતનો પ્રેમ છે, બેન બેનનો એક જાતનો પ્રેમ છે, બહેનપણીનો પણ એક જાતનો પ્રેમ છે. પણ એક આ બધાય પ્રેમના પ્રકાર જુદા. પ્રેમ એક, પણ પ્રેમના પ્રકાર જુદા. નામ પ્રેમ, પણ એમાં એક પ્રકારનો પ્રેમ એવો છે, ઈ છે બેન અને ભાઈનો, અને ઈ પ્રેમ છે એક બાપ અને દીકરીનો. આ પ્રેમ પાસે દ્વારિકાના નાથ અને ભગવાન રામ અયોધ્યાના નાથ આ બેય રડ્યા છે. બાપ ને દીકરી જ્યારે ભેટે, બેન ને ભાઈ જ્યારે ભેટે, ત્યારે હરી સહન ન કરી શકે. દીકરી સાસરે જતી હોય, સરખે સરખા બેન ભાઈ છે ને રમતા હોય ને, અને પછી દીકરી સાસરે જાય. બધી રમતમાં બેન જીતી હોય, પણ ભાઈને સારું લાગે, ભાઈ કજ્યું ન કરે, એટલે બેન એમ કે હું નથી જીતી, તું જીતી ગયો છો. ભાઈને જીતાડે. બેન જીતેલી હારી જાય, ભાઈને જીતાડે. બેન ભૂખી રહે, ભાઈને ખવડાવે. અને બેન કોઈ દી પોતા માટે કાંઈ ન રાખે, પ્રાર્થના પણ ભાઈ માટે કરે. અને ઈ બેન જ્યારે સાસરે જાય, કલ્પના કરી તો સાહેબ ધ્રુજી જવાય. એક બાપ પાસે 1 કરોડ રૂપિયા હોય ને 100 વીઘા વાડી હોય, અને એની પાસે 2 દીકરા હોય, અને પછી 2 દીકરા પરણીને જ્યારે જુદા થાય ને, ત્યારે એમ કે 50 વીઘા મોટા દીકરાને વાડી, 50 વીઘા નાના દીકરાને વાડી. 2 કરોડમાંથી મોટા દીકરાને 1 કરોડ નાના દીકરા. 100 તોલા સોનું મોટા દીકરાને, 100 તોલા સોનું નાના દીકરાને. આવી રીતે બટાઈ થાય. પણ માની લ્યો કે 2 દીકરા ન હોય અને 1 દીકરો ને 1 દીકરી હોય, તો ભાગ બટાઈ આ રીતે નહીં થાય. તો 2 કરોડ રૂપિયા ભાઈને, 100 વીઘા જમીન ભાઈને, દુકાન 2 હોય, 2 દુકાન ભાઈને, 2 શોરૂમ હોય, શોરૂમ 2 ભાઈને, અને 200 તોલા સોનું ભાઈને. તો આ બેન ને શું? તો કે એમાંથી ફૂલની પાંખડી 5 પૈસાની ખરીદી કરી અને નાની મોટી વસ્તુ દીકરીને લઈને 10 તોલા સોનું આપી અને કંગન પહેરાવી, પાણેતર પહેરાવી, અને ઘરના બધા હાથ જોડીને ઉભા રહીએ કે ફૂલની પાંખડી અમે આપી છે, અમને માફ કરજે. છતાંય દીકરી કોઈ દી એમ ન બોલી કે પિતા આટલો બધો અન્યાય કેમ? હું તારું સંતાન નથી? 2 ભાઈઓ હોત તો સરખો 50% એ ભાગ માંગત, તો હું તમારું સંતાન નથી?
એ દીકરી ક્યારે આવું ન બોલી અને સદા સાસરે જાય ને ત્યારે પણ એને એમ કે બાપને કે મારે કાંઈ નથી જોતું, કંકુ વાળા હાથ કરીને ટોડલે બે થાપા મારે. બાપ પૂછે કે બેટા આ થાપા શેના છે? તો કા મિલકત મારે ન જોઈ, આ બધી ભાઈને આપી દેજે. મારે મિલકત માટેથી ઝઘડો નથી કરવો, પણ મારા મામેરા પૂરવા મારો ભાઈ મારે હારે મારે આંગણે પાછો આવવો જોઈએ. હું ભૂખી બેઠી રહીશ, ઝૂંપડીમાં રહીશ, મારે કશું ન જો. અને પિતાજી મિલકતની જ વાત કરતા હો ને તો મારે મિલકત નથી જોતી. કરિયાવર મેં કાંઈ માંગ્યું નથી, મારે કાંઈ નથી જોતો. કરિયાવરમાં દીકરી શું માંગે ખબર છે? પિતાજી તમે મને જે ખોડામાં બેસાડી ને, અરે દીકરી જાતે જાતે બાપના દુખના લેતી જાય. દુખ હરણા, તમારા ઉપર જે દુખ હોય હું લઈ જાઉં છું. ભાઈને દુખના લીએ, તારા માથેથી દુખ હું લઈ જાઉં છું. આ બેન છે અને સદૈવ પ્રસન્ન રહે. અને જાતી જાતી એમ બોલતી જાય, अरे कैसे भूल पाऊं मैं बाबा, सुनी जो तुमसे कहानियां. कैसे भूल पाऊं मैं बाबा, सुनी जो तुमसे कहानियां. छोड़ चली आंगन में तेरे बचपन की निशानियां. छोड़ चली आंगन में तेरे बचपन की निशानियां. तुम मेरी प्यारी बहना, सजाए रहना तू बाबुल की गली. सजन घर मैं चली, सजन घर मैं चली. बाबुल जो तुमने सिखाया, जो तुमसे है पाया, सजन घर में चली. बन गया परदेश हर जन्म का, मिली है दुनिया मुझे नहीं. अरे नाम जो पिया से मैंने जोड़ा, नए रिश्तों में बंध गई. घर में ससुर जी पिता है, पति देवता है, देवर छवि कृष्ण की. सजन घर मैं चली, सजन घर मैं चली. बाबुल जो तुमने सिखाया, जो तुमसे है पाया, सजन घर मैं चली. सजन घर में चली, सजन घर ले चली. શું સજનની ઘરે હું તો જાઉં છું, પણ સજન ઘર મેં ચલી, સજન ઘર લે ચલી. આ બધું લઈ જાઉં છું. કયું? મારો બાપનો પ્રેમ, મારી માએ મને જે સંસ્કાર આપ્યા છે, એ સંસ્કાર. પ્રસંગ આવ્યો એટલે ખાસ કહી દઉં કે દીકરીને તમે ખૂબ આપજો. દીકરાને આપો એટલું આપજો, એ તમારું સંતાન છે. અને કામ દીકરી જ આવશે. એક વસ્તુ યાદ રાખજો, અત્યારે બધા પાસે દક્ષિણામાં હું એક માંગુ છું કે દીકરીનો જન્મ થાય ને, મને કોઈ વિરોધ નથી. દીકરાનો જન્મ થાય એટલે પેડા વેચો, સાકર વેચો, પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે કાજુ કતરી વેચો. આ વસ્તુ હું માંગુ છું દક્ષિણામાં. દીકરી સાહેબ બે ઘરને તારવા વાળી છે. હારે ગયા પછી તમારી ચિંતા કરવા વાળું કોઈ પાત્ર હોય તો એ તમારી દીકરી છે. કથાના વળાંકમાં લઈ જાય છે, પણ કહેવાનો મારો મતલબ કે દીકરીનો જન્મ થાય ત્યારે મીઠાઈ વેચજો,
દીકરી ઉપર રહેમ રાખજો. એ પૂજાનું પાત્ર છે. દીકરી તુલસી ક્યારો છે, અદ્ભુત પાત્ર છે. દીકરીનો પ્રસંગ જ્યારે આવશે ત્યારે વિશેષ કહેશું, પણ અત્યારે તો બધાય પાસે એ કે દીકરીનો જન્મ થાય એ પહેલા ગર્ભમાં દીકરીને ખતમ. આ ક્યાં પહોંચી ભારતની સંસ્કૃતિ? આગળના જમાનામાં દીકરીને દૂધ પીતી કરતા એટલા માટે કે એનો ખર્ચ ઉઠાવી ન શકે, તો એમ કહે છે કે અમે તો હજી સારા હતા કે અમે દૂધ પીતી કરતા. અત્યારનો સમય તો એવો કે માના ગર્ભમાં દીકરો નથી, એ સોનોગ્રાફી થી જોઈ અને દીકરી છે એ ખ્યાલ આવે એટલે ખતમ કરી નાખે. અને આના પરિસ્થિતિ જો લાંબો સમય ચાલી તો એક દિવસ ઘટના એ બનશે, પૃથ્વી ઉપર કેવલ પુરુષ રહેશે, કોઈ સ્ત્રીનું અસ્તિત્વ નહીં હોય અને અનબેલેન્સ પૃથ્વી થશે. પૃથ્વીનો પ્રારંભમાં દેખો, મનુને 5 સંતાન, એમાં 2 દીકરા ને 3 દીકરી છે. આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, પ્રિવ્રત ને ઉતાનપાદ. પૃથ્વીના પ્રારંભમાં બેલેન્સ દેખો. આ બેલેન્સ છે. 50% સ્ત્રી અને 50% પુરુષ, એ બેલેન્સ છે. નહીતર અવ્યવસ્થા ઊભી થશે પૃથ્વી પર. તો દીકરી એ પ્રેમનું પાત્ર છે, એ દયાનું પાત્ર છે, એ કરુણાનું પાત્ર છે, એ પૂજાનું પાત્ર છે. એનું સન્માન કરવું. તો હું આપને એ પ્રસંગ કહેવા જઈ રહ્યો હતો કે પ્રેમના પ્રકાર તો ઘણા છે, પણ બેન અને ભાઈ, બાપ અને દીકરી અદ્ભુત પાત્રો છે. કૃષ્ણએ ધર્મની બેન બનાવી છે દ્રૌપદીને. એટલે ભગવાન દોડીને આવ્યા છે. દ્રૌપદીના ચીર પૂર્યા. ચીર પૂરવાનું કારણ મેં તમને કહ્યું, કૃષ્ણને ફાંસ લાગી કે સુદર્શન ચક્ર દ્વારા જે છેદ થયો અને દ્રૌપદી જેને પાટો બાંધ્યો, તો પાટો બાંધી અને એ ઘા જ્યારે રૂજાઈ ગયો ત્યારે ભગવાને પાટો છોડીને ફેંકી ન દીધો. બેન આપણે કઈ આપે ને તો લઈ લેવું જોઈએ, પછી પાછું એનું અનેક ગણું કરીને આપી દેવાય. એટલે હું ઘણા સમાજને કહેતો કે દીકરીને ઘરે ખાવું, દોષ લાગે તો મારી જવાબદારી, પણ 50 રૂપિયાનું ખાધું હોય તો 100 રૂપિયા દીકરીના હાથમાં આપી દેવા, 100 રૂપિયાનું ખાધું હોય તો 200 રૂપિયા આપી દેવા. લોજમાં જમવું એ દીકરીને લાવો શું? દીકરીના ઘરનું આપણે પાણી ન પીએ, દીકરીના ઘરની ચા કોફી ન પીએ, જમીએ નહીં, અને દીકરીની ઘરે 5 મિનિટ બેસીને જતા રહી, એ દીકરીને આપણો લાવો શું? એટલે દીકરીને ઘરે જાવું, ત્યાં રહેવું, દીકરીના ઘરનું ખાઈએ તો એને એનાથી થોડુંક વિશેષ આપીને જતું રહેવું, એને માવતરનો પ્રેમ મળે. તો કૃષ્ણએ દ્રૌપદીને ધર્મના બેન બનાવ્યા છે. અને એને જ્યારે ફાંસ લાગીને દ્રૌપદીએ પાટો બાંધ્યો, ઘા રૂજાઈ ગયો ને પાટો છોડી અને એના તાર ગણ્યા, તો અજ 999 ઈ તાતડા ગણી એ વાલા તને એ કાના તને પત લેવાની રોજ ટેવ પડી. એ વાલા તને પદ લેવાની રોજ ટેવ પડી. વાલા તને પત લેવાની રોજ ટેવ પડી. વાલા તને પદ લેવાની રોજ ટેવ પડી. ભગવાન પરીક્ષા બહુ લે, પછી ધર્મની ભલે સગી બેન હોય પણ વાર બહુ લાગી આવવામાં, એટલે દ્રૌપદીની ધીરજ ખૂટવા માંડી અને દ્રૌપદી બોલે છે, વાલા તને એ કૃષ્ણ તને પત લેવાની રોજ ટેવ પડી. એ વાલા તને પદ લેવાની રોજ ટેવ પડી. ગરુડે ચડીને ગોવિંદ પછી તું, ગરુડે ચડીને ગોવિંદ પછી તું ચડી આવે છે છેલ્લી ઘડી. વાલા તને પત લેવાની રોજ ટેવ પડી. એ વાલા તને પદ લેવાની રોજ ટેવ પડી. ચિરપુરીને ઋણ ચૂકવ્યું, ચિરપુરીને ઋણ ચૂકવ્યું.
ચિરપુરી ને વાલે ઋણ ચૂકવ્યું ચિરપુરી ને વાલે ઋણ ચૂકવ્યું 999 તાતણા ગણી 999 તાતણા ગણી એ વાલા તને એ મારા કૃષ્ણ તને પત લેવાની રોજ ટેવ પડી એ વાલા તને પત લેવાની રોજ ટેવ પડી પાસે આવીને ઉભા રહ્યા માગ માગ આની લીલાધરની લીલા તો જો અરે અર્જુન ને કે માર અને કર્ણ ઢળી પડ્યો હે ગોવિંદ ત્યાં તો મારો દ્વારિકાનો નાથ ચતુર્ભુજ રૂપ આવીને દયાનો સાગર તો જો આવીને ઉભો રહ્યો માગ કર્ણને કર્ણે કીધું પ્રભુ મને કુંવારી જગ્યામાં બારો ક્યાં કુંવારી જગ્યા ગોતવી એટલે કહ્યું કે હથેળી વડગાડીયો મોક્ષ દીધા પછી હથેળી વળગાડ્યો મોક્ષ દીધા પછી હથેળી વળગાડીયો મોક્ષ દીધા પછી હથેળી વળગાડ્યો કર્મની કેવી કેળવણી કર્મની કેવી કેળવણી પત લેવાની રોજ ટેવ પડી એ વાલા તને પત લેવાની રોજ ટેવ પડી ગરુડે ચડ ગોવિંદ પછી હે ગરુડે ચડીને ગોવિંદ પછી તું ચડી આવે છે છેલી ઘડી પત લેવાની રોજ ટેવ પડી હે વાલા તને પત લેવાની રોજ ટેવ પડી વાલા તને પત લેવાની રોજ ટેવ પડી હે વાલા તને પત લેવાની રોજ ટેવ પડી વાલા તને પત લેવાની રોજ ટેવ પડી હે વાલા તને પત લેવાની રોજ ટેવ પડી કોઈ ગાવે ભજે કોઈ પણ માને નહીં તને માવજી હે મામજી વૈકુંઠ બેઠો ઉતર હેઠો કોણ કહે તને કાનજી વૈકુંઠ બેઠો ઉતર હેઠો કોણ કહે તને કાનજી માધવ મોહન શ્યામ સોહન શર્મ નહીં તને શામળા માધવ મોહન શ્યામ સોહન શર્મ નહીં તને શામળા ગોપાલ ગિરધર નટકટ નટવર આ તારી કેવી કડા રે વાલા આ તારી કેવી કડા कोई नाम तारण सबे काज सारण करो उनका धारण तो निवारण करेगा नथा को दिया दूध माँ को सबरे दूधा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मीठे दिल का सीना सीने पेट दीना सोया पे भरेगा श्री राधे पुरातन कहे जो मुकदर की अंदर सीने का तुम्हारा नजारा डरेगा सीने का तुम्हारा नजारा ઠેલ રે બાયુ ભાડેલ રે બેનો એ ગોકુળ ગામડાનો રે ગારુડી गोकुळ गामडानो रे
कम डहकट मैं कट मोर मलार गिरा मलार दिया पियू पियू शब्द पुकारत जातक पियू पियू कोकिल गौठ गिरा तव कराड़ कराड़ नभोत तड़ाका अने धणण गिरिवर शिखर गिरे शिखर गिरे ए तव रुम झुम ए बरसत बरखा घनन घनन घन ए घोर गरजे भाई घनन घनन घन घोर गरजे एक गोकुड़िया रानी ए गोरी राज लटको मटको कर दी थी एक गोकुड़िया नी गोरी राज लटको मटको कर दी एक गोकुड़िया नी ए गोरी राज लटको मटको कर दी थी एक गोकुड़िया नी गोरी राज लटको मटको कर दी ए मारा हरी ने संगे रमवा रास लटको मटको कर दी थी हे मारा हरी ने संगे रमवारा लटको मटको कर दी ए पछी जल जमुना जी भरवाने गया ताराज लटको मटको ए कर दी थी ए जड़ जमुना जी भरवा क्या राज लटको मटको कर दी एने मारगमा मोहन मरिया राज लटको मटको रे कर दी थी मार्ग मोहन मड़िया राज लटको मटको कर दी ओ एक गोकुड़िया नी ए गोरी राज लटको मटको कर दी थी एक गोकुड़िया नी गोरी राज लटको मटको कर दी यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल राधा वल्लभ लाल मेरो राधा वल्लभ लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे गोपाल हरी श्याम वरण मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो नन्नो सो मेरो मदन गोपाल हरी नटो सो मेरो मदन गोपाल राधे ओ क्या खावे गैया क्या खावे ग्वाल क्या खावे गैया क्या खावे ग्वाल क्या खावे गैया क्या खावे ग्वाल क्या खाए गैया क्या खाए ग्वाल
ગોપાલ હરી ક્યાં ખાવે રે મેરો મદન ગોપાલ ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ ઘાસ ખાવે ગૈયા દૂધ પીવે ગ્વાલ એ માખન 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 ખાવે મેરો મદન ગોપાલ હરી માખણ ખાવે મેરો મદન ગોપાલ એ છોટી ગૈયા લટકે વામન રૂપ ધરીને ઉભા બલીને દ્વારે રે લટકે વામન રૂપ ધરીને ઉભા બલીને દ્વારે રે એ ત્રણ ડગલા પૃથ્વીને કાજે ત્રણ ડગલા પૃથ્વીને કાજે એ બલી ગયો પાતાળે તમારા લટકાને હું તો વારી રે હું તો વારી રે એ ગિરધરલાલ તમારા વીરે લટકાનો પાર ન આવે લટકા લક્ષ કરોડ રે વીરે લટકાનો પાર ન આવે લટકા લક્ષ કરોડ રે એ લટકાળો રે મેતા નરસિંહનો સ્વામી રે લટકાળો રે મેતા નરસિંહ સ્વામી એ કેડીએ રમાડ્યા રાતે તમારા લટકાને હું તો વારી રે હરી ગોપાલ તમારા લટકાને એ હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા અરે માથાનો મુંગટ ક્યાં મૂકી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા માથા કેરો મુંગટ ક્યાં મૂકી આવ્યા માથા કેરો મુગટ ક્યાં મૂકી આવ્યા મોજડી તે કોની ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા બોલી દે કોની ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા કેરો હારલો ક્યાં મૂકી આવ્યા કેરો હારલો ક્યાં મૂકી આવ્યા કેરો હારલો એ ક્યાં મૂકી આવ્યા કેરો હારલો ક્યાં મૂકી આવ્યા કંદોરો તે કોનો ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા કંદોરો તે કોનો ચોરી લાવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ કાન ક્યાં રમી આવ્યા
राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा देखा घन श्याम देखा श्याम देखा घन श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा जय हो राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने राधा तेरा श्याम हमने गोकुल में देखा गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा अरे गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा हिल मिल जावे लोगा लोगाई हिल मिल जावे लोगा लोगाई होली खेले रघुवीरा याद में होली खेले रघुवीरा अरे राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने पल्ला में देखा राधा तेरा श्याम हमने भला में देखा तेरा सिर रचाते हुए ओ राधा तेरा श्याम देखा रास रचाते हुए ओ राधा तेरा श्याम देखा राधा तेरा श्याम देखा राधा तेरा श्याम देखा राधा तेरा श्याम देखा जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे वृंदावन बिहारी बिहारी लाल की जय जगतानी ज्योत महामोद प्रोत हूँ प्रगटावी ज्योत माँ आवोत्रोत प्रगटावी ज्योत माँ भावोत प्रोत हूँ मनड़ो जपे छे मारू मारा तारा नामनी मंडळू जपे छे मारू मारा तारा नामनी जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण पलू में किसकी स्वामी शरण पड़ू ऐश्वर्य ऐश्वर्य पुत्र पौत्रादि संपद संपद पुष्पांजलि पुष्पांजलि प्रदानेन प्रदानेन देहि मे देहि मे वांछितं फलं फलम विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलं मंत्र पुष्पांजलिं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि आवाहन न जानामि तवार्चनं पूजाश्चैव न जानामि क्षम्यतां परमेश्वर त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणां त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव त्वमेव
સર્વ મમ દેવ દેવ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યદ ભાતર ભાતના ભજન ધરાવું ભાતર ભાતના ભજન ધરાવું તુલસી તલ પધરાવું કનૈયા લાલા હો નંદલાલા તુલસી તલ પધરાવું કનૈયા લાલા ઓ નંદલાલા તોરયા ચમન કરાવું કનૈયા લાલા ઓ નંદલાલા તોરયા ચમન કરાવું કનૈયા લાલા ઓ નંદલાલા પ્રેમ પદાર્થ પાના પ્રેમ પદાર્થ પાના બનાવો એલચી લવિંગ ધરાવું કનૈયા ધરાવું કનૈયા લાલા ઓ નંદલાલા સૌર સ્નાન ડોલિયા ધરાવું સોનાના ડોલિયા ધરાવું પુષ્પ વિશેષ બિછાવું કનૈયા લાલા ઓ નંદલાલા હો પુષ્પ વિશેષ બિછાવું કનૈયા લાલા ઓ નંદલાલા તમારું દીધેલું લાલા તમને ધરાવું મારું દીધેલું લાલા તમને ધરાવું નંદલાલા યશોદા ન જાયા હો નંદલાલા યશોદા ન જાયા મારે ઘર જમવા પધારો કનૈયા લાલા ઓ નંદલાલા ઓ મારે ઘરે જમવા પધારો કનૈયા લાલા ઓ નંદલાલા મોર મુકુટ મતે તિલક વિરાજે મોર મુકુટ મતે તિલક વિરાજે ગલે વેદન માલાર સાજે ગલે વેદન માલાર સાજે હોઠ पे મોરલી સજે કનૈયા લાલા હો નંદલાલા હોઠ पे મોરલી સજે કનૈયા લાલા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં
મારી આંખો વિશે ગીરધારી રે ધારી, મારી આંખો વિશે ગીરધારી રે ધારી, મારું તન મન ગયું જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ વાલા, હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન, મારું મોહી લીધું મન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી જાખી રે કરું, હું તો આઠે સમા કેરી જાખી રે કરું, મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે, વારે વારે માનવ દેહ કદી ના મળે, ફેરો લખ રે 84 નો મારો રે ફળે, મને મોહન મળે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારી અંત સમય કેરી સુણો રે અરજી, મારી અંત સમય કેરી સુનો રે અરજી. લેજો ચરણોમાં નાથજી દયા રે કરી, લેજો શરણોમાં શ્રીજી બાબા દયા રે કરી, મને તેડા રે આમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુ.